અમરેલી જિલ્લા કોંગ્રેસને લાગ્યો ઝટકો। કોંગ્રેસ નેતા ડીડી પરમાર ભાજપમાં જોડાયા। ડીડી પરમાર લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા। કૌશિક વેકરિયાની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો। કોંગ્રેસે પત્નીની ટિકિટ કાપતા ડીડી પરમાર નારાજ હતા। છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો। જુદા જુદા હોદ્દા ઉપર કામ કરેલું છે। છેલ્લે અમરેલી શહેર પ્રમુખ અનુસૂચિત જાતિ વિભાગમાં કામ કરેલું છે। 35 વર્ષથી ખંતથી લગનથી કોંગ્રેસ પાર્ટીની સેવા કરી છે। છેલ્લે આજની ચૂંટણીમાં અમોને અમારી લાગણીને કે અમારી વફાદારીને ધ્યાનમાં ન લેતા અને અમારા ધર્મપત્નીની ટિકિટ કાપતા અમે નારાજ થયેલ હોય, તેમજ અમારી કોઈ પાર્ટીની અંદર કદર ન હોય અને આપણા માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના આપણે છેલ્લા 2 વર્ષથી અમરેલી શહેરના વિકાસના તેમજ જિલ્લાના વિકાસના કામો જોતા હોય અને અમને તેમની તરફ આકર્ષણ લાગણી થઈ હોય। ખરેખર અમે વિકાસને માનતા હોઈએ અને આજની તારીખે અમરેલી શહેરથી માંડી અને કેન્દ્ર સુધી ભાજપ સરકાર હોય તો સરકારની સાથે જોડાવવું એ આપણી ફરજ છે। એટલા માટે થઈને આજે અમે કૌશિકભાઈ વેકરિયાને મળ્યા છીએ અને વિધિગત રીતે ભાજપના અમે દામન થામ્યા।